અમેરિકામાં દારૂના કારણે યુવક ડિપોર્ટ થયો. ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં શિરાગ રહેતો હતો. આ શિરાગ મહેનતુ યુવક હતો. તેના પરિવારમાં પિતા ગોવિંદભાઈ, માતા હંસાબેન અને નાની બહેન કિંજલ રહેતા હતા. ગોવિંદભાઈ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વરસાદ સારો પડે તો પાક મળે, વરસાદ ઓછો પડે તો આખું વર્ષ ચિંતામાં પસાર થાય. ઘરની સ્થિતિ સામાન્ય હતી. પૈસાની હંમેશા તંગી રહેતી, છતાં ઘરમાં પ્રેમની ક્યારેય ખોટ નહોતી. ચિરાગ બાળપણથી સમજદાર હતો. તે હંમેશા કહેતો કે એક દિવસ હું વિદેશ જઈશ, ઘણા પૈસા કમાઈશ, માતા પિતાની બધી મુશ્કેલીઓ દૂર કરીશ. ગામના લોકો પણ તેને મહેનતુ યુવક તરીકે ઓળખતા હતા. તે કોઈ ખરાબ આદત રાખતો નહોતો. દારૂથી દૂર રહેતો, ઝઘડાથી દૂર રહેતો, દરેકનું માન રાખતો. તેના સપના મોટા હતા, પરંતુ તે સપના પૂરા કરવા માટેનો રસ્તો સહેલો નહોતો. ઘણા વર્ષોની મહેનત પછી ચિરાગને અમેરિકામાં કામ કરવાની તક મળી. અમેરિકાના એટલાન્ટા શહેરમાં આવેલી એક લોજિસ્ટિક કંપનીમાં તેને નોકરી મળી. આ સમાચાર સાંભળીને આખું ઘર ખુશ થઈ ગયું, પરંતુ ખુશી સાથે ચિંતા પણ હતી. અમેરિકા જવા માટે ઘણો ખર્ચ થવાનો હતો. ગોવિંદભાઈએ પોતાના ખેતરનો એક ભાગ ગીરવે મૂક્યો. સગા સંબંધીઓ પાસેથી પણ થોડા પૈસા ઉધાર લીધા. ગામના ઘણા લોકોએ મદદ કરી. બધાની આશા એક જ હતી, ચિરાગ મહેનત કરશે, સફળ થશે, પરિવારનું નસીબ બદલશે. એરપોર્ટ પર વિદાય લેતી વખતે હંસાબેનની આંખોમાં આંસુ હતા. તેઓએ દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને માત્ર એટલું જ કહ્યું, બેટા ગમે તેટલો મોટો માણસ બનજે, પરંતુ ક્યારેય સાચો રસ્તો છોડતો નહીં. ચિરાગે માતાના પગે લાગી આશીર્વાદ લીધા અને વિદેશ જવા નીકળી ગયો. અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. ભાષા અલગ હતી, વાતાવરણ અલગ હતું, કામનો સમય લાંબો હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ કામ કરવું પડતું. શરૂઆતમાં તેને એક નાનકડા ભાડાના રૂમમાં બીજા 3 યુવકો સાથે રહેવું પડતું. દિવસભર કામ, રાત્રે પોતે જ રસોઈ બનાવવી, કપડાં ધોવા, ઘર સાફ કરવું, બધું પોતે જ કરવું પડતું. ઘણી વખત તેને પોતાના ગામની યાદ આવતી, માતાના હાથનું ભોજન યાદ આવતું, પરંતુ તે હિંમત હારતો નહોતો. તે હંમેશા પોતાને સમજાવતો કે આ સંઘર્ષ થોડા સમયનો છે, પછી બધું સારું થઈ જશે. સમય પસાર થતો ગયો. ચિરાગ પોતાની મહેનતથી કંપનીમાં વિશ્વાસ જીતવા લાગ્યો. મેનેજર પણ તેના કામથી ખુશ રહેતા. તેને વધારાની જવાબદારીઓ મળવા લાગી. પગારમાં પણ વધારો થયો. હવે તે દર મહિને ભારત પૈસા મોકલતો. ગોવિંદભાઈએ ધીમે ધીમે લીધેલું કર્જ ચૂકવવાનું શરૂ કર્યું. ઘરની જૂની દિવાલો તોડી નવું મકાન બનાવવાનું કામ પણ શરૂ થયું. કિંજલના અભ્યાસનો ખર્ચ પણ સરળતાથી ચાલવા લાગ્યો. આખા ગામમાં લોકો કહેવા લાગ્યા કે ચિરાગે પરિવારનું નસીબ બદલી નાખ્યું. ગોવિંદભાઈ જ્યારે ગામના સોરા પર બેસતા, ત્યારે લોકો તેમના દીકરાની પ્રશંસા કરતા. તેઓ ગર્વથી સ્મિત કરતા, પરંતુ દરેક સફળતાની પાછળ એક પરીક્ષા છુપાયેલી હોય છે. ચિરાગને હજુ તેની ખબર નહોતી. એટલાન્ટામાં તેની મિત્રતા કેટલાક ભારતીય યુવકો સાથે થઈ હતી. તેઓ બધા અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા. અઠવાડિયામાં એક દિવસ બધા ભેગા થતા, સાથે ભોજન કરતા, ક્રિકેટ રમતા, વાતો કરતા. ચિરાગ મોટા ભાગે શાંત રહેતો. તે હંમેશા કહેતો કે અહીં કાયદાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. નાની ભૂલ પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે. તેના મિત્રો હસતા અને કહેતા કે તું બહુ વધારે વિચારે છે, અહીં બધા લોકો મજા કરે છે, કંઈ થતું નથી. ચિરાગ માત્ર સ્મિત કરીને વાત બદલી દેતો. એક દિવસ કંપનીમાં મોટી સિદ્ધિ ઉજવવા માટે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. મેનેજમેન્ટે બધા કર્મચારીઓને આમંત્રિત કર્યા. સંગીત હતું, ભોજન હતું, નૃત્ય હતું. ઘણા કર્મચારીઓ દારૂ પી રહ્યા હતા. ચિરાગે શરૂઆતમાં માત્ર ઠંડુ પીણું લીધું. તે ઘરે જવાની તૈયારીમાં હતો. એટલામાં તેના 2 મિત્રો આવ્યા. તેમણે કહ્યું, આજે તો ખુશીનો દિવસ છે, એક જ ગ્લાસ પી લે, કંઈ નહીં થાય. ચિરાગે સ્પષ્ટ ના પાડી. તેણે કહ્યું કે હું દારૂ પીતો નથી, પછી કાર ચલાવી ઘરે જવાનું છે. મિત્રો ફરી હસવા લાગ્યા. તેમણે કહ્યું, અહીં બધા પીવે છે, એક ગ્લાસથી કંઈ થતું નથી. ચિરાગ ફરી પણ તૈયાર થયો નહીં.
હા, થોડા સમય પછી ફરી આગ્રહ શરૂ થયો. હા, મિત્રો વારંવાર સમજાવતા રહ્યા. આખરે ચિરાગે વિચાર્યું કે માત્ર થોડું જ પીશ, કોઈ સમસ્યા નહીં થાય. આ નિર્ણય તેની જિંદગીનો સૌથી મોટો વળાંક સાબિત થવાનો હતો. હા, તેણે એક ગ્લાસ લીધો. હા, પછી વાતો કરતા કરતા બીજો પણ પી ગયો. સમય કેવી રીતે પસાર થયો તેની તેને ખબર જ રહી નહીં. પાર્ટી પૂરી થઈ. હા, બહાર રાત્રિ થઈ ગઈ હતી. હા, મિત્રો પૈકી કેટલાકે ટેક્સી બોલાવી લીધી. હા, કેટલાકને તેમના પરિવારના લોકો લેવા આવ્યા. હા, એક મિત્રએ ચિરાગને કહ્યું કે તું પણ ટેક્સી કરીને જા. હા, પરંતુ ચિરાગે કહ્યું કે મારું ઘર બહુ દૂર નથી, હું ધીમે ધીમે પહોંચી જઈશ. હા, તે પોતાની કારમાં બેઠો, એન્જિન શરૂ કર્યું. હા, રસ્તા પર ટ્રાફિક ઓછો હતો. હા, થોડા કિલોમીટર સુધી બધું સામાન્ય રહ્યું, પરંતુ એક ચોરાહા પાસે તેની કાર થોડી લાઇનની બહાર ગઈ. હા, પાછળથી પોલીસની પેટ્રોલિંગ કાર આવી રહી હતી. હા, પોલીસને શંકા ગઈ. હા, થોડી ક્ષણોમાં કારની પાછળ લાલ અને વાદળી લાઇટ ઝબૂકી, સાયરન વાગ્યું. હા, ચિરાગનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હા, તેણે કાર રસ્તાની બાજુમાં ઊભી રાખી. હા, પોલીસ અધિકારી ધીમેથી તેની બાજુએ આવ્યા. હા, તેમણે કાચ નીચે ઉતારવાનું કહ્યું. હા, ચિરાગે કાચ નીચે કર્યું. અધિકારીએ શાંતિથી કેટલાક પ્રશ્નો પૂછ્યા. હા, પછી તેમને દારૂની ગંધ આવી. હા, તેમણે ચિરાગને કારમાંથી નીચે ઉતરવાનું કહ્યું. ચિરાગના પગ ધ્રુજવા લાગ્યા. હા, તેને સમજાઈ ગયું કે હવે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. હા, પોલીસ અધિકારીએ કેટલીક સામાન્ય તપાસ કરાવી. હા, સીધી લાઇન પર ચાલવાનું કહ્યું. પછી બ્રેથ ટેસ્ટ કરાવ્યું. આ મશીનમાં પરિણામ આવતા અધિકારીનો ચહેરો ગંભીર બની ગયો. તેમણે એકબીજા તરફ જોયું, થોડા શબ્દોમાં વાત કરી. ત્યારબાદ ચિરાગને કહ્યું કે હા, તમે દારૂના પ્રભાવ હેઠળ વાહન ચલાવવાના આરોપમાં અટકાયત હેઠળ છો. હા, ચિરાગ કંઈ બોલી શક્યો નહીં. હા, તેને પોતાની માતાના શબ્દો યાદ આવ્યા. હા, સાચો રસ્તો ક્યારેય છોડતો નહીં. હા, તેની આંખો નીચે ઝૂકી ગઈ. હા, થોડી ક્ષણોમાં તેના હાથમાં હાથકડી પહેરાવવામાં આવી. હા, રસ્તા પરથી પસાર થતા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. હા, ચિરાગને પોલીસ કારમાં બેસાડવામાં આવ્યો. હા, તેની પોતાની કાર ત્યાંથી ટો ટ્રક દ્વારા લઈ જવામાં આવી. હા, પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી તેની નોંધણી કરવામાં આવી. હા, તેની વસ્તુઓ જપ્ત કરવામાં આવી. ફોટોગ્રાફ લેવામાં આવ્યો. હા, તેને લોકઅપમાં મોકલી દેવામાં આવ્યો. હા, ઠંડી દિવાલ સામે બેસીને તે આખી રાત પોતાના નિર્ણય વિશે વિચારતો રહ્યો. એક ક્ષણની ભૂલે વર્ષોની મહેનત જોખમમાં મૂકી દીધી હતી. હા, ભારતમાં ગોવિંદભાઈ અને હંસાબેનને હજુ કંઈ ખબર નહોતી. હા, તેઓ દરરોજની જેમ દીકરાના ફોનની રાહ જોઈ રહ્યા હતા. હા, બહેન કિંજલે પણ અનેક વખત ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. આ બીજી તરફ એટલાન્ટામાં ચિરાગનો ફોન પોલીસ પાસે હતો. હા, કોઈ સાથે વાત કરવાની તક પણ મળી નહોતી. હા, સવારે તેની કોર્ટમાં રજૂઆત થવાની હતી. સવાર પડતા જ ચિરાગને લોકઅપમાંથી બહાર લાવવામાં આવ્યો. આખી રાત તે એક ક્ષણ પણ સારી રીતે ઊંઘી શક્યો નહોતો. હા, તેના મનમાં માત્ર એક જ વિચાર ચાલતો હતો, આજે કોર્ટમાં જઈશ, હા, બોન્ડ મળશે, હા, પછી બધું ધીમે ધીમે ઠીક થઈ જશે. હા, પોલીસની ગાડીમાં તેને અન્ય આરોપીઓ સાથે કોર્ટમાં લઈ જવામાં આવ્યું. હા, ત્યાં તેના માટે એક સ્થાનિક વકીલની વ્યવસ્થા કરવામાં આવી. હા, વકીલે ચિરાગ સાથે થોડા મિનિટ વાત કરી. હા, તેણે પૂછ્યું કે અગાઉ ક્યારેય કોઈ ગુનો કર્યો છે કે નહીં. ચિરાગે ના પાડી. હા, વકીલે કોર્ટમાં તેની નોકરી, સારો સ્વભાવ અને અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાની વાત રજૂ કરી. સરકારી વકીલે પણ કેસની પ્રાથમિક વિગતો રજૂ કરી. હા, થોડા સમયની કાર્યવાહી પછી જજે ચિરાગને ચોક્કસ રકમના બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો. હા, ચિરાગના ચહેરા પર થોડું સ્મિત આવ્યું. હા, તેને લાગ્યું કે હવે મોટી મુશ્કેલી ટળી ગઈ. હા, તેણે તરત જ પોતાના મિત્ર નિખિલને ફોન કરવાની પરવાનગી માંગી. હા, ફોન પર તેણે માત્ર એટલું જ કહ્યું કે હા, કોર્ટમાંથી બોન્ડ મળી ગયો છે. હા, જરૂરી રકમ જમા કરાવી દે, હું થોડા કલાકોમાં બહાર આવી જઈશ. હા, નિખિલે તરત જ વ્યવસ્થા શરૂ કરી. હા, તેણે અન્ય મિત્રોની મદદથી બોન્ડની રકમ ભેગી કરી. ભારતના ગામમાં પણ આ સમાચાર પહોંચ્યા. ગોવિંદભાઈએ ભગવાનનો આભાર માન્યો. હંસાબેનની આંખોમાં રાહત દેખાઈ. હા, બધાને લાગ્યું કે હવે ચિરાગ સાંજ સુધી પોતાના રૂમ પર પાછો પહોંચી જશે. હા, પરંતુ સાંજ થઈ ગઈ, પછી રાત થઈ ગઈ, છતાં ચિરાગ બહાર આવ્યો નહીં.
નિખિલ વારંવાર જેલના અધિકારીઓને પૂછતો રહ્યો. દરેક વખતે એક જ જવાબ મળતો, થોડો સમય રાહ જુઓ, પ્રક્રિયા ચાલી રહી છે. કલાકો પસાર થતા નિખિલને શંકા થવા લાગી. આખરે એક અધિકારીએ તેને અલગ લઈ જઈને શાંતિથી કહ્યું કે સ્થાનિક કોર્ટમાંથી બોન્ડ મળ્યો છે, પરંતુ હવે મામલો માત્ર સ્થાનિક પોલીસનો રહ્યો નથી. ચિરાગ પર ઇમિગ્રેશન હોલ્ડ લાગ્યો છે, તેથી તેને સીધો છોડવામાં આવશે નહીં. તેને ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓની કસ્ટડીમાં સોંપવામાં આવશે. આ સમાચાર સાંભળીને નિખિલના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે તરત જ ચિરાગને આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. ચિરાગ થોડા સમય સુધી કંઈ બોલી શક્યો નહીં. તેને વિશ્વાસ જ આવ્યો નહીં. તેને લાગતું હતું કે બોન્ડ એટલે છુટકારો. હવે પહેલીવાર તેને સમજાયું કે અમેરિકામાં અલગ અલગ કાયદાકીય પ્રક્રિયાઓ એકસાથે ચાલી શકે છે. સ્થાનિક કેસમાં રાહત મળવી અને ઇમિગ્રેશન સંબંધિત કાર્યવાહી અલગ બાબત હોઈ શકે. થોડા કલાકોમાં ઇમિગ્રેશન અધિકારીઓ આવ્યા. તેમણે જરૂરી દસ્તાવેજો તૈયાર કર્યા અને ચિરાગને બીજી ગાડીમાં બેસાડીને એક ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં લઈ ગયા. નવું ડિટેન્શન સેન્ટર પહેલાથી પણ વધુ કડક હતું. અહીં જુદા જુદા દેશોના લોકો હતા. કોઈ વર્ષોથી પોતાના કેસની રાહ જોઈ રહ્યો હતો. કોઈને પોતાના પરિવારની ચિંતા હતી. કોઈ પોતાના બાળકોને મળવા માટે તરસી રહ્યો હતો. ચિરાગ શાંતિથી એક ખૂણામાં બેસી ગયો. તેની સામે જાણે આખું ભવિષ્ય અંધકારમય બની ગયું. તેણે વિચાર્યું કે જો નોકરી જતી રહેશે તો પરિવારનું કર્જ કોણ ચૂકવશે? માતા પિતા શું વિચારશે? બહેનના અભ્યાસનું શું થશે? દરેક પ્રશ્નનો જવાબ તેની પાસે નહોતો. ભારતમાં ગોવિંદભાઈએ ફરી દીકરાને ફોન કર્યો. આ વખતે ચિરાગ સાથે થોડા મિનિટ વાત થઈ. તેણે પોતાના પિતાને સાચી વાત કહી. ફોનની બીજી તરફ થોડા સમય માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. ગોવિંદભાઈએ ભારે અવાજે માત્ર એટલું જ કહ્યું, બેટા, જે થઈ ગયું તે પાછું બદલાઈ શકતું નથી. હવે હિંમત રાખ, સાચી વાત કહે, કાયદાનું માન રાખ, ભગવાન પર વિશ્વાસ રાખ. હંસાબેન ફોન પર રડી પડ્યા. તેઓ વારંવાર પૂછતા રહ્યા કે તે ખાધું છે ને, તારી તબિયત સારી છે ને? ચિરાગ પાસે કોઈ જવાબ નહોતો. તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. નિખિલે એક અનુભવી ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કર્યો. વકીલે તમામ દસ્તાવેજો જોયા. પછી તેણે સ્પષ્ટ કહ્યું કે હવે લડાઈ લાંબી હોઈ શકે છે. દરેક કેસના તથ્યો અલગ હોય છે. કોર્ટમાં શું થશે તે પુરાવા અને કાનૂની સ્થિતિ પર આધાર રાખશે. ઉતાવળમાં કોઈ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. આ વાત સાંભળીને પરિવાર વધુ ચિંતામાં પડી ગયો. વકીલની ફી પણ ખૂબ મોટી હતી. ગોવિંદભાઈએ ફરી એકવાર પૈસાની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. તેમણે પોતાના કેટલાક દાગીના વેચવાનો વિચાર કર્યો. ગામના નજીકના સગાઓ પણ મદદ માટે આગળ આવ્યા. બીજી તરફ ચિરાગની કંપનીમાં પણ ચર્ચા શરૂ થઈ. મેનેજરે તેની ગેરહાજરી વિશે પૂછપરછ કરી. શરૂઆતમાં કંપનીએ થોડા દિવસ રાહ જોવાનું નક્કી કર્યું, પરંતુ કેસ લાંબો ખેંચાય તો નોકરી બચાવવી મુશ્કેલ બની શકે તેવો સંકેત મળ્યો. આ સમાચાર સાંભળીને ચિરાગ સંપૂર્ણપણે તૂટી ગયો. વર્ષોની મહેનતથી બનાવેલું જીવન થોડા કલાકોની ભૂલ પછી ધીમે ધીમે હાથમાંથી સરકી રહ્યું હતું. ડિટેન્શન સેન્ટરમાં રાત્રે તેને ઊંઘ આવતી નહોતી. તેને વારંવાર માતાની વિદાય વખતે કહેલી વાત યાદ આવતી. તેણે મનમાં અનેક વખત પોતાને દોષ આપ્યો. જો તે દિવસે મિત્રોની વાતમાં ન આવ્યો હોત, જો ટેક્સી બોલાવી લીધી હોત, જો થોડી ધીરજ રાખી હોત, તો આજે આ દિવસ જોવો ન પડ્યો હોત. પરંતુ હવે પસ્તાવા સિવાય તેની પાસે કંઈ બચ્યું નહોતું. થોડા દિવસ પછી વકીલે ફરી મુલાકાત લીધી. તેણે જણાવ્યું કે હવે આગામી સુનાવણી ઇમિગ્રેશન કોર્ટમાં થશે. ત્યાંથી આગળ કેસ કઈ દિશામાં જશે તે નક્કી થશે. થોડા અઠવાડિયા પછી ચિરાગને ઇમિગ્રેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. તે દિવસ તેના જીવનનો સૌથી મહત્વનો દિવસ હતો. તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. વકીલે કોર્ટ સમક્ષ તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરી. ચિરાગની નોકરી, સારો વ્યવહાર, પરિવારની જવાબદારીઓ અને અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાની વાત પણ રજૂ કરવામાં આવી. ચિરાગને પણ બોલવાની તક આપવામાં આવી. તેણે શાંતિથી પોતાની ભૂલ સ્વીકારી.
હા, તેણે કહ્યું કે દારૂ પીધા પછી ગાડી ચલાવવાનો નિર્ણય તેની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. હા, તેનો કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો. હા, તે પોતાના કૃત્ય માટે દિલથી પસ્તાવો કરે છે. હા, તેણે જજને વિનંતી કરી કે હા, તેને ફરી એક તક આપવામાં આવે. હા, જેથી તે પોતાના પરિવાર અને સમાજ સામે જવાબદાર જીવન જીવી શકે. હા, કોર્ટની કાર્યવાહી પૂરી થયા પછી હા, થોડા દિવસ સુધી નિર્ણય આવ્યો નહીં. દરેક દિવસ ચિરાગ માટે વર્ષ જેટલો લાંબો લાગતો હતો. હા, ભારતમાં ગોવિંદભાઈ અને હંસાબેન પણ સતત પ્રાર્થના કરતા હતા. આ બેન કિંજલ દરરોજ ભાઈ સાથે વાત કરીને તેને હિંમત આપતી હતી. આખરે નિર્ણય જાહેર કરવાનો દિવસ આવ્યો. આ જજે કેસના તમામ તથ્યો અને કાનૂની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને અંતિમ આદેશ આપ્યો. આ કોર્ટના નિર્ણય પછી ચિરાગને અમેરિકા છોડીને ભારત પરત જવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. આ સમાચાર સાંભળીને ચિરાગ થોડા સમય માટે શાંત થઈ ગયું. અમેરિકામાં રહેવાનું તેનું વર્ષો જૂનું સ્વપ્ન તૂટી ગયું હતું. પરંતુ તેણે નિર્ણયનો આદર કર્યો. તેને સમજાઈ ગયું હતું કે એક ક્ષણની બેદરકારીનું પરિણામ આખી જિંદગી પર પડી શકે છે. થોડા દિવસ પછી વિમાન ભારતના એરપોર્ટ પર ઉતર્યું. બહાર ગોવિંદભાઈ, હંસાબેન અને કિંજલ તેની રાહ જોઈ રહ્યા હતા. ઘણા મહિનાઓ પછી પરિવાર ફરી એક થયું. માતાએ દીકરાને ગળે લગાવી લીધો. ગોવિંદભાઈએ માત્ર એટલું જ કહ્યું, ભૂલ થઈ છે. પરંતુ જીવન હજુ બાકી છે. હવે ફરીથી સાચા રસ્તે આગળ વધવાનું છે. ચિરાગની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાના માતા પિતાની માફી માંગી અને ફરી ક્યારે આવી બેદરકારી ન કરવાની પ્રતિજ્ઞા લીધી. સમય પસાર થવા લાગ્યો. ચિરાગે પોતાના ગામમાં નાનકડો વ્યવસાય શરૂ કર્યો. સાથે સાથે તે આસપાસના યુવાનોને વિદેશમાં રહેતી વખતે કાયદાનું પાલન કેટલું જરૂરી છે તે સમજાવવા લાગ્યો. તે દરેકને એક જ વાત કહેતો, દારૂ પીધા પછી ક્યારેય વાહન ચલાવશો નહીં. એક ખોટો નિર્ણય માત્ર દંડ કે ધરપકડ સુધી સીમિત રહેતો નથી. તે પરિવારના સપના, વર્ષોની મહેનત અને ભવિષ્ય પણ છીનવી શકે છે. ચિરાગની વાત સાંભળીને ઘણા યુવાનો સાવચેત બન્યા. તેની પોતાની જિંદગી એક ચેતવણી બની ગઈ. એક ભૂલથી તેણે ઘણું ગુમાવ્યું, પરંતુ તે જ ભૂલમાંથી તેણે જીવનનો સૌથી મોટો પાઠ પણ શીખી લીધો. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત પરંતુ સંપૂર્ણ કાલ્પનિક છે. તેમાં દર્શાવેલા પાત્રો, નામ, સ્થળો અને સ્વાદ કલ્પિત છે. કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા સમુદાયની લાગણી દુભાવવાનું કોઈ ચોક્કસ ઘટનાનું તથ્યાત્મક વર્ણન કરવાનો હેતુ નથી. માત્ર જાગૃતિ અને મનોરંજનના ઉદ્દેશ્યથી આ સ્ટોરી રજૂ કરવામાં આવી છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.